જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. આજનો આપણે વિષય એ લેવાનો છે કે જે ટ્રેક્ટર રેલી ગાંધીનગર કેમ ન પહોંચી, કોના પાપે ન પહોંચી, કોના કારણથી ન પહોંચી, અને ખેડૂતોનું આંદોલન કોને તોડવામાં પ્રયાસ કર્યો, આ બધી વાતો આજે આપણે કરવાના છે. જે સુરેન્દ્રનગરની અંદર, મોરબીની અંદર અને કચ્છ, જે જામનગર, જે જિલ્લાની અંદર હાઈ પાવર ટેક્સનું જે આંદોલન ખેડૂતોનું ચાલતું હતું, શાંતિપૂર્વક જે આંદોલન ચાલતું હોય છે, એને ગાંધીનગર જે જવાની ટ્રેક્ટર રેલી તો કહેવામાં આવ્યું કે ભાઈ તમને મંજૂરી આપવામાં નહીં આવે. તો મંજૂરી ખેડૂતના દીકરાને મંજૂરી લેવી પડે. કાંક કરવું હોય તો ખેડૂતના દીકરા સભા કરવી હોય તો મંજૂરી, રેલી કાઢવી તો મંજૂરી. જે ખેડૂતના દીકરા પર 144 લગાડે છે તો રાજકારણીઓ પર શા માટે નથી 144 લગાડતા? આ મારે જિલ્લા કલેક્ટરને, તમામ જિલ્લા કલેક્ટરને મારે આ કહેવાનું છે. એટલે રાજકારણીઓ જે ચૂંટણી લડતા હોય ને ચૂંટાઈ જાય એટલે તાત્કાલિક એને જે રેલી કાઢવાની હોય છે તો એને કંઈ મંજૂરીની જરૂર નથી. ખેડૂતના દીકરાને મંજૂરીની જરૂર પડે છે. એટલે હું આ દેશનો ખેડૂત ગુલામ છે. આવી બધી વાતો કરશું અને ખેડૂતોને ગાંધીનગર કોણને નથી પહોંચવા દીધા. શા માટે? આ લોકો રાજકારણના રોટલા શેકતા. એ પહેલાં આપણે એના બધાના આ લોકોના વિડીયો આપણે સાંભળી લઈએ કે કઈ કઈ ભાષામાં કઈ કઈ રીતે બોલતા હોય છે, શું છે, એમાં તમને શું તારણ નીકળે છે એ આપણે પહેલાં આ બધા વિડીયો એના જોઈ લઈએ. કેટલા આપણે સામે વિડીયો આવ્યા છે તે જોઈએ. ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે પ્રયાસો કરવા. ખેડૂતોને વળતર મળે જ છે, આવો કોઈ પ્રશ્ન નથી. અત્યારે વીજ લાઈનનો જે કંઈ વિરોધ હું છાપામાં જાણું છું એના વિશે હું કોઈ ડિટેલ જાણતો નથી. બાકી સરકાર હંમેશા ખેડૂતો માટે, ખેડૂતોના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, વીજ લાઈન જતી હોય તો એ માટે અરે આ નોકરોની ગુલામી બંધ ક્યારે કરીશું? એસપી ની આંખમાં આંખ મિલાઈને કહો છો શેનું ડાપણ કરે છે, બંધ કરાય અડ્ડા. આવું 10 જણા બોલો ને તાવ આવી જશે, એને તાવ આવી જશે. એમની આજે ટણીઓને જે દાદાગીરીઓ છે ને કે બહેનોના લાકડીના ફટકા મારવાના, એમણે જે ટણી છે ને કે એમની મરજીની વિરુદ્ધ આપણા ખેતરમાં થાંભલા ખુશી ગાળવાના, આ ટણીઓ દૂર કરવા માટે હું આવ્યો છું. આપણી બહેનોને મારી, દંડા માર્યા, જનાવરને ઢસડે, એમ આપણા ખેડૂતોને ઢસડ્યા. અને ખેડૂત જગતના તાતની ટીંગા તોડી હોય તારા બાપનો દેશ છે. માટે લડાઈ લડતા એના કરતા બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતોના હિતની લડાઈ લડીશું. જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે, જ્યારે પણ ખેડૂત મદદ માંગશે, ત્યારે ગુજરાતના કોઈ પણ ખૂણે, કોઈ પણ ગામડાનો ખેડૂત મદદ માંગશે ત્યારે એની બહારે જવાનું કામ અમે અને અમારી ટીમ કરશે. અત્યારે જે આંદોલન કરવામાં આવ્યું ગાંધીનગર સુધી ના પહોંચ્યું, આ આંદોલનને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? અને ખેડૂત આગેવાનોને કહ્યું છે કે તમે એક વખત વળતરની હા તો પાડો, પૂરતા પ્રમાણમાં વળતર મળશે. કારણ કે તમે ભૂતકાળમાં તમામ લડાઈઓ લડી ચૂક્યા છો ને તમે પણ રાજનેતા પછી બન્યા, પેલા એક ખેડૂતના ઘરે જન્મ લીધો છે. જે ખેડૂતો એવા હશે ચોક્કસથી એનું વળતર અપાવવાનું કામ રાજુ કરપણા ભારતીય જનતા પાર્ટીનું લોકલ સંગઠન કામ કરશે. કે જ્યારે સરકાર વાટાઘાટો કરવા તૈયાર હતી તો કઈ પાર્ટીના લોકોને પેટમાં તેલ રેડાયું કે આ સમાધાન ન થવું જોઈએ? જ્યાં કહેવામાં આવતું હતું જ્યાં સુધી 2-5 ખેડૂતોની લાશો નહીં પડે ત્યાં સુધી સત્તા પરિવર્તન નહીં આવે. એક પણ ગોંડલથી વાત કરી હતી, આજે પણ મેં વાત કરી છે. ખેડૂતોની લાગણીને સંવેદના સાથે કોઈ પણ જાતની રાજનીતિ કે પૂર્વગ્રહ વગર ભારતીય જનતા પાર્ટીના વિચારો મુજબ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યની ભૂપેન્દ્રભાઈના વડપણની કામ કરી રહી છે. કોઈ પણ લોકો રાજ્યની સરકાર સાથે પોતાની લાગણીની સંવેદના વ્યક્ત કરવા આવતા હોય છે અને અમારી ફરજનો ભાગ પણ છે અને હંમેશા એનાથી જ. નમસ્કાર મિત્રો, આવતીકાલે ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટર રેલી કરીને ગુજરાતની બહેરી સરકારના કાન સુધી વેદનાનો અવાજ પહોંચાડવા જઈ રહ્યા છે. જે રીતે વીજળી નાખવા વાળી પ્રાઇવેટ કંપનીઓ ભાડેથી પોલીસ લાવીને વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના કિંમતી ખેતરમાં જબરજસ્તીથી ગુંડાગીર્દી કરીને થાંભલા નાખે છે, એના વિરુદ્ધમાં યોજાનારી ટ્રેક્ટર રેલીમાં આવતીકાલે હું પણ હાજર રહી અને ખેડૂતોને સાથ સહકાર આપવાનો છું. તો બધા જ ખેડૂતો
સૌ ખેડૂત સાથે સંકળાયેલા લોકો અને ખેડૂતોને સપોર્ટ કરનારા સૌ લોકો ટ્રેક્ટર રેલીમાં જોડાય એવી મારી લાગણી છે. જય કિસાન. સરકાર જે છે મોબાઈલનો ટાવર જો અગાસી પર નાખો તો દર મહિને ભાડું મળે, લાઇટનો થાંભલો આપણા ખેતરમાં નાખો તો કઈ ન મળે. આ કેવું? તો મોબાઈલનો ટાવર જો દર મહિને ભાડું આપતો હોય તો લાઇટનો થાંભલો પણ દર મહિને ખેડૂતોને ભાડું આપે, અથવા લાઇટનો થાંભલો જે પ્રાઇવેટ કંપની નાખે છે એ કંપની એનો જે વર્ષે નફો થાય એ નફામાં ખેડૂતને ભાગીદાર બનાવે, અથવા એ કંપનીના 50,000 થી 1 લાખ શેર આ ખેડૂતના ખાતે કરી દેવામાં આવે આજીવન માટે. અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય. ભાઈ એ ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે આ? 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવાનો. દાદા હાથ જોડો, તમે સાહેબ ને હાથ જોડો. આ ગરીબ ખેડૂત છે, એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે? આ દાદાને કીધું છે એમ નહીં. દાદા કીધું તમને અહીંયા એમને એવું કીધું કે ખેતર એમ નહીં. સાંભળો એમ નહીં. બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? અહીંયા પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? હમણાં તમે હાલતા તમને જાનમાં આમંત્રણ ના હોય અને તમે જાઓ તો શું કહેવાય? બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જ કહેવાય. બરાબર છે. જાનમાં કોઈ જાણતું ના હોય, જાનમાં કોઈ જાણતું ના હોય અને હું વરની ફૂઈ ધોળી ધોળીના મૂઈ. બરાબર છે. જે લોકો અમે જ્યારે અમદાવાદ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી, ભાજપ અને ભારતીય કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને અમે આમંત્રણ આપીએ છીએ. બરાબર છે. ક્યાંય લડાઈ કરવી નથી, માત્ર તૈયાર સ્ટેજે ભાષણ કરવા આવવું છે. બરાબર છે. એક જગ્યાએ કામ બંધ કરાવવા ગયા હોય, એક જગ્યાએ, બરાબર છે, એના એક પણ નેતા, બરાબર છે, તો એવો દાખલો દેખાડે. અમે જે એના, અને મારી વાતમાં મેં એમ પણ કહ્યું છે કે જે નીચેના કાર્યકરો છે, જિલ્લા કક્ષાના કાર્યકરો છે, જેણે આમાં કામ કર્યું છે તો એને અમે આવકારીએ છીએ, અમે ક્યાં ના પાડીએ છીએ. બરાબર છે. અમે એના પ્રદેશના નેતાઓ જે છે, જેને ઓફિસમાં બેસીને નિવેદનો કરવા છે, ખેડૂતની વચ્ચે જ લડાઈ કરવા જવું નથી, પરસેવો પાડવો નથી, એક જગ્યાએ કાયદાથી વાત કરવા જવું નથી. તૈયાર જેવું થાય એટલે ભાષણ કરવા આવી જાય, જેવો માહોલ ઊભો થાય એટલે નિવેદન. જોયો મિત્રો વિડીયો? આમાં શું તમને બધું લાગ્યું છે એ બધું કોમેન્ટ કરજો અને આ વધારે આ વિડીયો આગળ શેર કરજો, કારણ કે બીજા ખેડૂતોને ખબર પડે કે ખેડૂતોનું સંગઠન તોડવામાં કોણ આમાં ભાગ ભજવે છે. ખેડૂતોને કાંઈ નથી દેવું એવી નીતિ રાખીને પણ જે ચાલતા હોય છે, પણ ખેડૂત જો બાપડો અને બિસાડો એ ખરપિયા લઈ લે તો શક્ય છે, બાકી આ લોકો શક્ય નથી. કારણ કે સરકારની બેવડી નીતિ હોય છે, કારણ કે સરકારને નોકરી ન આપવી હોય તો પેપર ફોડવા વાળાને સપોર્ટ લે છે, અને આ ખેડૂતોને વેતન નથી આપવું એટલા માટે આ કોઈ પણ રાજકારણી ઉપયોગ કરી અને આ બધું કરતા હોય છે. એટલે એમાં આપણે ખેડૂતને પોતાને જાગવું પડશે, કારણ કે નોખા સ્ટેટમેન્ટ આપણે બધાના જોયા છે. એ પોતાના પાર્ટીના જે કરતા હોય આપણે કંઈ પણ આપણું અહિત થતું હોય ત્યાં આપણે બોલવું પડે. એટલા માટે આ વિડીયોને વધારે શેર કરજો, કારણ કે પહેલાંના જે 30% જે રાજકારણી આજના જે છે 30% રાજકારણી એના કરતાં તો પહેલાંના બારવટિયા હારા હતા. કારણ કે એ આસામી હોય, પૈસાદાર હોય એવાને ધર્મીઓને લૂંટીને ગરીબોનું પણ ભરણ પોષણ કરતા હતા, બેન દીકરીની સલામતી પણ રાખતા હતા. આજના 30% જે રાજકારણીઓ છે એ બારવટિયા કરતાં પણ નપાવટ છે, કારણ કે કોઈ બેન દીકરી સલામત નથી, ગરીબ પણ સલામત નથી. તમે બધા વિડીયો જોયા જ છો. હું એક દિવસ આના પાછો વિડીયો બનાવવાનો છું, જે નગરપાલિકાએ કે જે ગામડાઓમાં જે ડિમોલેશન થયું એમાં ખેડૂતોને અને નાના માણસોને કેટલા હેરાન કરી, એ પણ વિડીયો બનશે. પણ આપણે અત્યારે ખેડૂતનો વિડીયો બનાવ્યો તો મારી વિનંતી છે આ વિડીયોને વધારે શેર કરો અને ખેડૂતના મિત્ર બે હાથ જોડે વિનંતી કરું કે તમે જાગો. નહીં જાગો તો આપણે આમાં ગુલામીમાં વધારે ઢકલાવું. એટલે હું ગૃહમંત્રી પાસે એવી આશા રાખું કે અમારા ખેડૂતોને ખોટી રીતે હેરાન ન થાય અને પોલીસ તંત્રને ખોટી રીતે આગળ ન કરે અને ખેડૂતોને નુકસાન ન પહોંચાડે એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.